અહીં કાં લઈને જાય આખું ઉંચકી લે મિત્રો છે ને હવે એક જ પૂળો વાઢવાનો છે, બે પૂળા તો વાઢી નાખ્યા મોટા જબરા જબરા. હવે ખાલી એક જ પૂળો. કેમ છે બધા? મજામાં થશે ભાઈ. આજે ફિર છે સંજય બામણીના વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો વેલકમ ટુ માય વ્લોગ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે તો ટાણા શું કરવાના સવારમાં આ રીને નાખવા જવાના છીએ ભાઈ, એવું. એક ફેરો મારી દીધો, હજી લેવા જવાના છે. હજી એક ફેરો મારો, બીજા વાઢેલા ત્યાં પડ્યા છે એ લાવીને અહીંયા નાખવાના છે. એ તમને આગળ દેખાડું ભાઈ, જોડાયેલા રહેજો ભાઈ. છે ને આ બધું રહ્યું ને એવું ધાપો ઉગાડીને એમાં નાખી દે. ઢોર છે એ બાજુ, કઈ બાજુ કાઢવાના ને પગાને ઊંચા કે ને ફરકાવી દેવાના, 5% મેક દેવાના. અહીં કાં લઈને જાય આખું ઉંચકી લે ગાંગા. આ બધું ખવાતું નાખવું પડે, બાંધીએ પાસ ખબર લેતો આવું. મિત્રો ફાઇનલી ગાય બધા નાખી દીધું છે, તો બધા ઢોર ખાવા માંડ્યા. હવે મારો ભાઈ ક્યાંક નાખે છે, આવું છે બધું ભાઈ. અને હવે આપણે કંઈક બીજા કામ તરફ જઈએ. અહીંયા ઝાપો બંધ કરી નાખી, ઉગાડ્યો તો એટલે બહાર ન નીકળે. હવે પાછા આપણે કંઈક નવા કામ તરફ પર્યાણ કરવી, કેમ કે આપણી પાસે ભાઈ છે ને કામ ખૂટે એમ નથી. એક કામ કરીને તો બીજું આવીને ઊભું જ હોય, એને આમ કરીને કરી નાખ્યું તો બીજું પાછું એવા વાડીઓ ભાઈ કામ હાલ્યા રાખે. હાલો જોડાયેલા રહેજો. हम आ चुके हैं घઉં के खेत में भावनो. ઘઉંમાં આવી ગયા છે ભાઈ. તો આ ઘઉં છે ને અહીંયા આપણે પાણી વાળવાનું ચાલુ છે ભાઈ. તો અહીંયા નાકું ફેરવવા છે, તો અહીંયા ઠેલો મૂક્યો આમ ધોવાણ ન થાય ને એને. અહીંયા પાણી ચાલુ છે તો જુઓ ઘઉં નજીકથી દેખી લો ભાઈ. ભાઈ આવું છે ભાઈ. આને ગાઈઝ હમ આવી ગયા છે ક્યાંય ખબર. તો આ ખડ વાળું ખડ છે. આ જો એક ઓલા પણ પાછળ. હા ભાઈ ભૂકા કાઢી નાખ્યો ભાઈ, જુઓ તમને દેખાડવા. આ ખડ વાળવાનું પણ આમાં વાઢવાનું તો ઠીક, પણ આ ભેગું ખડે બધું વાઢવું પડે એવું છે ભાઈ. ને ભાઈ છે ને ખડ વાઢવાનું છે. વાહ પાછું ફૂટતું જાય છે જુઓ. આવું છે. એ હુરિયા શું કરે છે? બીજા રસકો વાડે છે. ઓલા આપણને દેખાય, આમ દેખાય. આવું છે ગાઈસ. તો તમને ત્યાં પણ તમને દેખાય. મિત્રો હવે આને છે ને આ ખડ બાંધવું જો હે, બળ કરવી એકલા ભરી છે. મને સરખું પકડવા દીધે બરાબર. હા બસ હવે બાંધી દે. આવું છે મિત્રો. આ ખડ બાંધી હજી લઈ જવાનું છે ઉપાડીને. કેટલું વજનદાર હોય ભાઈ ભાઈ.
મિત્રો છે ને હવે એક જ પૂળો વાટવાનો છે, 2 પૂળા તો વાટી નાખ્યા મોટા જબરા જબરા. હવે ખાલી એક જ પૂળો વાટવાનો છે ભાઈ, ફટાફટ વાટી નાખો હાલો, એટલે ફફડાઈ જાય. ઝાંખો દેખાય, હા ઝાંખો દેખાય. ખોલો પતરેનું છે. તારે 35, 37, 38 થઈ ગયું. ખુલ્લો થતો એમ સવારમાં આપણે જરા અત્યારે કેમાં ખુલ્લો છે પછી અત્યારે રાતનો વેલો બેસી જતો એમ પછી આપણે ઢોર ખુલ્લો દઈ કે દઈ દઈએ. ખરા પણ મારે પાણી પીવાનું બાકી રહી ગયું. બસ અઢારે દેખાતું. હવે અડારે હા હવે દેખાય આપણે પણ મારે પાણી પીવાનું હતું એને હેઠી મૂકી દે ને ફરી ગંભાઈ દે ફરી છે એટલે મોઢામાં રહી ગયું. આ મૂસું મોઢું રહે. કેમ તો હાલે વીડીએ હમણાં મેં નથી જોયો 2 દીથી 2-3 દી પહેલાં એક ધારા 2 દી જોઈએ. આમાં થોડું આ નવી આઈડી બનાવે ને એમાં થોડું ઉકળે એમ. આપણે બધા ઢોરને છે ને નીણ નાખી દીધી છે, જો બધા ખાય છે. એ પાડું તો ખાવામાં ધ્યાન દે. આ બીજી નાની પાડી પે ઢબું પછી આ બધા ઢાંડા એક હજી તમને દેખાય ને અહીંયા આડું આવે તો એક નાની વાસળી, પછી ઓલા પણ એક વાસળી નાની. આવા બધા ઢોરને આપણે નીણ નાખી દીધી છે. અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. અને વિડીયો ગમ્યો હોય હું એવી આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.